જય હિન્દ। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર। આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી હેલ્પ વર્કરને લઈને હાઈકોર્ટનો એક મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। આજે આપણે વાત કરીશું એક એવા મહત્વપૂર્ણ ચુકાદા વિશે જે સીધો જ કામદારના હિત સાથે જોડાયેલો છે। ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર અને હેલ્પ વર્કરો માટે મોટો લાભદાયી ચુકાદો આપ્યો છે। આ ચુકાદા પછી હજારો વર્કરોને ન્યાય અને યોગ્ય વેતન મળશે। કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચૂકવણી કરવી પડશે। હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ 2024માં કરેલ હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી। અપીલ પર ચુકાદો આપતા કોર્ટે આંગણવાડી વર્કર્સને મોટી રાહત આપી છે। અત્યાર સુધી આંગણવાડી હેલ્પ વર્કરો વર્ષોથી ઓછા વેતનમાં કામ કરતા હતા। ઘણીવાર તેમને સમયસર પગાર મળતો ન હતો। ઘણી મહિલાઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતી હતી। અનેકવાર તેઓ રસ્તા પર ઉતરીને સરકાર સામે વિરોધ પણ કરતા હતા, પરંતુ હાઈકોર્ટના આ ચુકાદા પછી તેમને યોગ્ય વેતન મળવાનું નિશ્ચિત થઈ ગયું છે। ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે આંગણવાડી વર્કરને 24,800 વેતન ચૂકવવું પડશે, જ્યારે હેલ્પ વર્કરને 20,300 વેતન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે। સાથે જ 1 એપ્રિલથી એરિયસ સાથે વેતન ચૂકવવાનું રહેશે। આ આદેશ આંગણવાડી વર્કરો માટે એક ખૂબ જ ખુશીની વાત છે। ચાર્ટ મુજબ આપણે સમજીએ કે કેટલો પગાર હતો ને કેટલો વધ્યો, તો વર્કર્સને હાલનો પગાર 10,000 છે, જે હવેથી થશે 24,800, એટલે કે 14,800નો વધારો થયો છે। હેલ્પ વર્કરને 5,000 છે હાલનો પગાર, જે વધશે 20,300, એટલે કે 15,300નો વધારો થશે। સાથે જ એરિયસ પણ ચૂકવવામાં આવશે। આ નિર્ણય હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે સરકાર 6 મહિનામાં તમામ વર્કરોને ચૂકવણી કરે, એટલે કે હવે સરકાર પાસે કાયદેસર જવાબદારી છે કે વર્કરો સાથે અન્યાય ન થાય। આ ચુકાદા બાદ વર્કરોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે। આ ચુકાદો ખરેખર કામદારો માટે આશાનું કિરણ સમાન છે। હાઈકોર્ટનો આ ચુકાદો સ્પષ્ટ સંદેશ આપે છે કે કામદારોના હિત સાથે કોઈ સમાધાન નહીં થાય। જે લોકો દેશ અને સમાજ માટે સેવા આપે છે તેમને યોગ્ય હક મળશે। ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો એક ઐતિહાસિક નિર્ણય છે જે હજારો વર્કરોના જીવનમાં બદલાવ લાવશે। હાલમાં આંગણવાડીની ભરતી શરૂ થઈ ચૂકી છે, જે 9,000થી વધુ વર્કરોને ભરતી કરવામાં આવશે। તેઓ માટે પણ એક આ ખુશીના સમાચાર છે। તમે શું માનો છો? શું આ ચુકાદા પછી ખરેખર વર્કરોને ન્યાય મળશે? તમારો અભિપ્રાય જરૂરથી કમેન્ટમાં અમને લખજો। આ ખુશીના સમાચારને જરૂરથી દરેક આંગણવાડી બહેનો સુધી શેર કરજો। સાથે જ વિડીયોને લાઇક કરવાનું તેમજ ચેનલ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।